તો જય માતાજી મિત્રો, નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો આપણે જો આ ખાતર ભરાઈ ગયું છે, હવે આટલું પડ્યું છે ને એ ખેતરમાં નાખવાનું છે। એક ટોલા જેવું છે તે હીરું ખેતરમાં નાખી દે અરે ખેતરમાં નાખવાનું। તો જોડાયેલા રહેજો, આપણે નવું નવું વસ્તુ બતાવતા રહીશ, જોડાયેલા રહેજો। આઈશ આપણે જોબુ ખાવા છીએ, જો જોબ પાકી જશે એવી આ જો પાકી જશે તો આપણે જોબુ ખાઈને મળીએ। અને મિત્રો ચોમાસાનું કોઈને પણ હથે ચડવું નહીં જોબુ ઉપર, જેમ કે જોબુ આવે લપસણો એટલે ભય પડી જઈએ। તો મિત્રો કોઈને પણ જોબુ પર ચડવું નહીં, જોબુ ખાવા તો પૈથી ખાવા, બાકી ખાવા નહીં। તો આપણે જોબુ ખાઈને મળીએ ગાઈસ, તો જો તારે જો બ્લોગ। તો ગાઈસ આપણે જોબુ ખાઈ લીધા છે, જો આ રે જોબુ વેણ્યા છે, આટલા જોબુ જો હજી તો પાચે નહીં બહુ, પણ જોબુ ખાવાની ઈચ્છા થઈ હતી, જોબુ ખાવા આવ્યો હતો। તો ગાઈસ આપણે નવું નવું વસ્તુ બતાવતા રહીશું, તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો ગાઈસ જોડાયેલા રહેજો। તો ગાઈસ મેં આવે એવું કર્યું, જો વાદળ મેં આવે એવું કર્યું વાદળ, અને આ જો જોમફળી હા હુકાઈ જાય, લીલી સમ હતી મિત્રો, અને જોમફળી હા હુકાઈ જાય। શિખર ઉધેવ આવી છે, પછી શિખર આવી શું થયું ને એ જ નહીં ખબર પડતી મિત્રો। જોમફળી હા હુકાઈ ગઈ, એવી પકડી હતી ને મિત્રો। તો જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં। તો આ પતરા પડે છે, જુઓ પેલા નાખવાના છે, આ ડોરસન ઠેલા ભરેલા છે। તો ગાઈસ જોડાયેલા રહેજો બ્લોગમાં, નવું નવું વસ્તુ બતાવતો રહીશ, તો જોડાયેલા રહેજો। તો જય માતાજી મિત્રો। તો આ કોરા તો જબ્બર અંધાર્યું છે મિત્રો, આ કોરા તો જબ્બર અંધાર્યું છે। જો મેં આવ્યો તો બધું પલળવાનું છે, જેમ કે બધું બહાર પડ્યું છે, અને આ વળિયું એ પલળશે તો બધું પલળવાનું છે। તો મિત્રો તો આપણે બધું ઠીક કરી નાખે પછી મળીએ। તો મિત્રો તો ગાઈસ જોડાયેલા રહેજો।